ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય ગરુ ગુજરાત. કેમ છે બધા? મને હું આશા રાખીશ બધા મજામાં છો અને મજામાં જ રહો. તો ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે મારા એક નવા બ્લોગની અંદર. આજે છે આપણું હિન્દુ નવું વર્ષ અને અત્યારે બધી જોરશોરથી તૈયારીઓ ચાલુ છે. બધા જલ્દી તૈયાર થાય છે અને હું છું કે લેટ ઉઠ્યો છું તો હજુ પહેલાં ઉઠતા બ્રશ કરી અને કપડાઓને પ્રેસ કરતો હતો. તો પ્રેસ કરીને હવે શ્રીફળને આપણે છેલ્લી દઈએ. પપ્પા મંદિરે જાય છે તો દર્શન કરવા, તો એમને મેં કીધું થોડી વાર વેટ કરો, હું અહીંયા આવું, પણ પહેલાં આપણે છેલ્લી નાખીએ અને પછી આપણે હંગા થઈ જઈએ. ચલો, હા તો શ્રીફળ છીલતો તો જો 2, 4 ને 6 કરી નાખીએ છે છીલી. મારી હાલત થઈ જુઓ. ચલો હવે નહીં લઈએ, પહેલાં ચા ઠંડો થઈ ગયો છે, ચા પી લઈએ પછી નહીં લઈએ, નહીં પછી જઈએ આપણે મંદિરે દર્શન કરવા. અમે જાય છે વરાણા, એ પહેલાં મિત્રો આવે છે બીજા, એમને મળી લઈએ ને આ 2 નમૂને બેહાડ્યા પાછળ. અને હવે જાશું ખોડિયારમાંના મંદિરે વરાણા દર્શન કરવા. પહેલાં આવશે બધા ભાઈઓ, એમને મળી લઈએ. પહેલાં એક બાઈક આગળ ગયું, એ વેટ કરે ને મળીને પછી જઈએ વરાણા ખોડિયારમાં દર્શન. શું અત્યારે અમારા ગામની ભાગોળે અને જુઓ બ્લોગનું નામ લેતા ચૂપ થઈ ગયા બધા. નવા વાળા ના વાહ ભાઈ વાહ, જોશ છે ભાઈ લોન્ડન. જો આ ભાઈ બુલેટ લઈને આવી ગયા છે. અત્યારે ફોટો પાડવાના હતા, પછી જશું દર્શન કરવા. પહેલાં બધા ફોટો પાડી લે એક કરીને, અને ભાઈ અમારું 9 વર્ષ શુભ થઈ જાય. વાહ ભાઈ વાહ, રોલા શોલા. અમે આવ્યા છીએ ખોડિયારમાંના મંદિરે. ત્રણે મિત્રો આપણું બુલેટ ત્યાં પાર્ક કર્યું છે અમે, અને હવે જશું આપણે દર્શન કરવા. ચલો તમને દૂરથી દર્શન કરાવો અને પછી જઈએ આપણે ઘર તરફ રિટર્ન. તમે પણ ખોડિયારમાંના દર્શન કરી લો અત્યારે 9 વર્ષના દિવસે. ચલો અત્યારે આજે ભીડ પણ એટલી છે ખોડિયારમાંના મંદિરે, તમે જોઈ શકો છો, કેમ કે અત્યારે દર્શનાર્થી વધારે હોય છે 9 વર્ષના દિવસે. દર્શન કરી લો પછી આપણે નીકળીએ બહાર. તો ઘરે આવી ગયો છું, એ પહેલાં જમી લો. જો બધું જમવાનું લાવે છે, પણ આજે લાડવા કર્યા છે, આ મીઠાઈ છે, એમને બાસમતી ચાવલ, દાળ છે અને શાક રોટલી. ચલો ખાઈ લઈએ. અત્યારે હું ને પપ્પા જઈએ છીએ મામાના ગામ. જો રસ્તા પર છીએ અને હવે ત્યાં જઈશું ને ત્યાં આપણે માતાજીએ દર્શન કરીને પર રિટર્ન આવશું ઘરે. તો ચલો નીકળીએ. મામાના ગામમાંથી વળતા આવતા હતા. જો તમને એક ખાડો બતાવું, રસ્તો જે સ્પીડમાં આવતા એને તો ખબર ના હોય કે આટલો ખાડો હશે મોટો. જો સિંગલ બાઇક નીકળે છે તો ગમે કોઈ છેતરી જાય આવા રસ્તાની અંદર. જોઈ શકો તમે. અત્યારે હાલ મામાના ગામથી આવ્યા હતા અને 3 જણ મળવા આવ્યા હતા. 2-3 કલાકથી અહીંયા બેઠા હતા અને નનકો ભાઈ એને બેહાડી અને ભેંસુને પાણી પાવ તલાઈ જતો રહ્યો હતો. તો એ બેઠા બિચારા ક્યાં હતી બેઠા, આવીને પછી ચા પાણી કરાવે ને પછી અત્યારે જ્યાં કરી. અને જો અત્યારે અમારો ભાઈ મળવા આવ્યા છે ભાઈ, અને આ 2 પાકા મિત્રો છે, એટલે મોસ્ટ ઓફલી હંગા થતો હોય. આ ના જેને એક સારું કાર્ય કર્યું છે. ભેંસું આવી ટાઈમે હારી બાઇકને બહાર રાખે એટલે તોડી નાખી સિગ્નલ. એ આને એ રીતે તોડી નાખેલી અને છુપાવવા માટે થઈને પોતે જોડી નાખ્યું હતું. વેરી ગુડ. તો અત્યારે ભેંસો દોવાનો ટાઈમ થઈ ગયો છે અને હવે ભાઈ જોઈશે ભેંસો. 1-2 તો દોઈ નાખી છે. જો તમને દૂધ બતાવું કેટલું છે. અત્યારે આટલું દૂધ દોયું છે. અત્યારે અમારા ગામની અંદર ફર્સ્ટ નંબરમાં સૌથી વધારે દૂધ સગનભાઈ ભરાવે છે. એક ટાઈમનું લગભગ મને અંદાજ છે ત્યાં સુધી 22 લીટર પ્લસ જાય છે એક જ ટાઈમનું. ધારો કે હાંજ પડીને તો એના 22 લીટરથી વધારે અમારા ગામમાં સૌથી વધારે છે. કેટલું? 25 ખાવા સવારે 30 ઉપર જાય. જો નણકો ભાઈ ભેંસ દુવે છે. જો યસ, હું એ દઉં પણ મારા હાથે અંગૂઠો ફ્રેક્ચર હતો એટલે એટલું બધું નહીં દોતો. બસ
એટલે એ હાથ અંગૂઠો ભાજેલો ને કોની કુડા આખો મેળ્યું ને જો આરે અડધો જ મેળ્યું. ઈ તો ઢીલો મસે છે એટલે શેર પડે જા ડીવલો પાડો ઢીલો.